બેન હવે મારી વાત સાંભળજો. તમે એક કામ કરો, બાને બોલાવીને કહો કે આપણે કરીએ આ સગાઈ. કહો ચાલ ભાઈ ભૂલી જા ઐશ્વર્યાને. પ્રફુલભાઈ, આ તમે શું બોલો છો? આમ સગપણ કઈ રીતે ફોક થાય? બસ ઐશ્વર્યા આવે એટલે બા ખરાબ નહીં લગાડતા. છેલ્લા 2 દાડાથી તમારા બધાને મોઢે આજ રેકોર્ડ સાંભળતા આયા છીએ કે ઐશ્વર્યા આવી જશે, ઐશ્વર્યા આવી જશે. હું એમ પૂછું, આઈ તમારી છોકરી ઐશ્વર્યાએ મોઢું દેખાડ્યું હે? આવી જશે, આવી જશે. એટલે હું એમ પૂછું કે છે ક્યાં ઐશ્વર્યા? અમારે કામ હોય, બિઝનેસ ના ટેન્શન હોય ને આ બધા ટેન્શન ની વચ્ચે પાછી આ છોકરાઓની ઉપાધિ નવી. કામની ચિંતા અને પરિવારની જવાબદારી ક્યારેય એક ના કરાય. માન્યું કે અત્યારે અમને જેટલી ચિંતા છે એવી જ રીતે તમને પણ તમારા કામની ચિંતા હશે, પણ એટલે સંબંધ તોડી નાખવો એ તો ખોટી વાત. હા બા, પણ મારે અત્યારે તાત્કાલિક 50 લાખ રોકડા ચૂકવવાના છે. બસ ખાલી 50 લાખ? હા બેન, ખાલી 50 લાખ. મુંબઈ હોત ને તો હું તમારી જેમ જ કહેતે કે ખાલી 50 લાખ. પણ અહીંયા મારે કઈ રીતે ભેગા કરવા? મુંબઈમાં તો એક ફોન કરું તો ઢગલો થઈ જાય મારી સામે. પણ આ તો આપણે નવી જગ્યાએ આવ્યા તો ક્યાંથી આપણું કામ થાય? તમારી વાત સાચી છે પ્રફુલભાઈ. બસ ઐશ્વર્યા એકવાર આવી જાય એટલે આવી જશે, માન્યું તમારી વાત. પણ આઈને પછી ફરી પાછો બોમ્બ ફોડશે એનું શું? અમારે રોજ તૈયાર થઈને અહીંયા આવીને ગગનમેલની નવી વાર્તાઓ સાંભળવાની. તમે જાણો છો બા, આ તમારા વૈષ્ણવ પરિવાર સાથે સંબંધ જોડવા માટે મેં ખરા હૃદયથી પ્રાર્થના કરી હતી કે ભગવાન મારા છોકરાનું સગપણ આ જ પરિવારમાં કરાવજે. આ તમારી ઐશ્વર્યાના પગમાં હા બા, હું એ સમજુ છું. હમણાં કોઈ દાડો ઉલ્લેખ કર્યો એ બાબતનો? હમણાં કોઈ દાડો એ બાબત ઉખેડી? ને હું તો ઈચ્છું છું કે અમારા ધ્રુવનું સગપણ તમારી ઐશ્વર્યા ભેગું જ થાય. પણ હવે છે ને હું કહું છું બા, આ બાબત હવે ચિંગમની જેમ લોબી થતી જાય છે. ક્યાંક તો અંત લાવવો પડે કે નહીં? Are you stupid, Sohan? અજાણી જગ્યાએ ઐશ્વર્યાને એકલી મૂકીને ગયો? તે અહીંયા ઇન્ક્વાયરી કરી? નો, ચાલ આવે. નિઝામ,
रोज जहाँ खोटा काम होता है वहां पुलिस फटक दे के पहुंच जाती है। माइसेल्फ इंस्पेक्टर जिग्नेश सिंह जट्टा। લે 50 લાખનું ટેન્શન ના હોત ને તો મને રાહ જોવામાં કોઈ વાંધો નહોતો, પણ કોણ જાણે મને શું કુબુદ્ધિ સૂજી કે આ નવા બિઝનેસની લાઈનમાં પડ્યો હું। જો 50 લાખની સગવડ અહીંયાથી થાય તો હજી અઠવાડિયું અહીંયા કાઢી નાખું। એટલે એટલું જ નહીં, એકવાર આ બિઝનેસના પૈસાનો પ્રોબ્લેમ સોલ્વ તો અમારી થનાર બહુને ઐશ્વર્યાને અહીંથી તેડીને મુંબઈ ઘરે લઈ જઈશું ને ઘરમાં કંકુ પગલા કરાવડાવું। ભરોસો ના હોય ને તમને? બા પૂછી જો આ રશ્મિ અહીં ઊભી, હવારના પોરમાં પહેલી વાત મારા મોઢેથી આજ નીકળી છે। કીધું તું કે નહીં રશ્મિ? બોલજો। હા સાચું બોલે છે બા। મને ખબર છે, જાણું છું બાપ તરીકે કે તમારી ઐશ્વર્યાનું શક પણ એકવાર તૂટશે પછી હાથ ચાલવા વાળું કોઈ મળશે નહીં છોકરીને। ઐશ્વર્યાના ભવિષ્યની ચિંતા કરવા માટે એની બા બેઠી છે। જો તમારી વાત ખોટી નથી, પૂર્ણ વિરામ પણ જીવનમાં જરૂરી છે। આ વાતનો ક્યાંક તો અંત લાવવો જ જોઈએ, એટલે આપણે આ વાત પૂરી કરીએ છીએ હમણાં। જો તમારે આ સત્પણ ભોગ કરવું હોય તો તમારી ઈચ્છા। અને તમારે મુંબઈ જઈને તમારું કામ પતાવીને નિર્ણય લેવો હોય તો તમારી મરજી। ધ્રુવ અને ઐશ્વર્યાને જોડવાનું કામ દ્વારકાધીશે કર્યું છે, એટલે એમનું ભવિષ્ય પણ દ્વારકાધીશ જ નક્કી કરશે। પછી આપણે ભાર રાખવાની જરૂર નથી। જય દ્વારકાધીશ। માજી માથા ભરે નીકળ્યા, પગ પકડવાને બદલે મેણા મારે છે। બા હું તમારી ચિંતા સમજુ છું। પપ્પાને પૈસાનું થોડું ટેન્શન છે અત્યારે, એટલે જ કહું છું બેટા, મનમાં કચવાટ રાખવા કરતા એ ટેન્શન પહેલા દૂર કરો। આ જોકો બા, મને આ અપમાન લાગે। ના, આ સ્વમાન છે। મેં વૈષ્ણવ પરિવારનું સ્વમાન જાળવ્યું અને તમે મહેતા પરિવારનું સ્વમાન જાળવો। બા વિશ્વાસ રાખજો, તમને દુઃખ પહોંચાડવાનો કોઈ આશય ન હોય। આશીર્વાદ આપો। जिग्नेश सिंह जट्टा, गुजराती, हिंदी, पंजाबी मिक्स। ઓજી કારણ કે પંજાબી ગુજરાતી હિન્દી બધું મિક્સ। ઊંધિયાની જેવું હમેરે મમ્મી ગુજરાતી છે
ने हमारे पप्पा जी पंजाबी, तो नाम मम्मी रायकू ने पीछे पप्पा ने ऐसे ही जोड़ दिया है। तो हमारे को हिंदी, पंजाबी, गुजराती सब आवड़ता है। सर थैंक यू सो मच, लेकिन हमें हेल्प नहीं चाहिए। ओ जी एक मिनट, आप भले खोट तो बोल रहे हो और आपका मुंह सब सच उगल रहा है। ओ जी मैंने लग रहा है आप यहाँ पे किसी को गोतने आए हो। ओ जी वैसे मेरा रिकॉर्ड है, मानस गुम हो उसके पहले उसको सोच के घर वालों को सौंप देता हूँ। बताओ किसको गोतने आए हो अब यहाँ पे? સર એવું કઈ નથી, થેન્ક યુ, તમે જાઓ। अरे आप गुजराती, मैं आधा गुजराती, मिलकर ढूंढेंगे पूरे गुजराती। हमें को लगता है तुम किसी जुआन छोकरी को गोत रहे हो। તમને કેવી રીતના ખબર પડી? गंध, सुगंध लेते ही क्राइम सूंघी लेता हूं मैं। चलो फरियाद लिखाओ, बोलो नाम बोलो, कौन खोवा गया? અગર કમ્પ્લેન કરી તો દ્વારકામાં બધાને ખબર પડી જશે। થેન્ક યુ સો મચ સર, અમારી કમ્પ્લેન નથી કરવી। સત શ્રી અકાલ, થેન્ક યુ। एक मिनट उभा रहे हो। મેડમ ને લઈને સોહન અહીંયા આવ્યો એટલે ઐશ્વર્યા અહીંયાથી જ ગાયબ થઈ હશે। જો એવું હોય ને તો આગળની કડી અહીંયાથી જ મળશે। મમ્મી આ તું શું કરસ? તું છોતરા પ્લેટમાં ભરે છે? ખબર છે, આમે ભાભીએ આપણી આખી જિંદગી તો છોતરા જેવી કરી નાખી છે। હવે આમ ગુસ્સો કરવાથી શું થવાનું? અંદર ભડકો થશે ને પછી એ ભડકો ઓલી સૂર્યાળીને સીધી કરશે। નહીં થાય બા, કોઈ દી પ્રફુલભાઈને 50 લાખ નહીં દે અને ઓલા મને પાર્ટનર નહીં બનાવે। સાવ બાપ પર ગયો છે, લડવાનું આવ્યું નથી, લપસીને સામેવાળાના ટાટિયામાં ઘૂસી જવાનું। શીખ શીખ, કઈ માથી શીખ। હવે મેણા મારવાનું રહેવા દે અને શું કરવું એ કે। ઘી જ્યારે સીધી આંગળીએ ના નીકળે ને ત્યારે આંગળી વાંકી કરવી પડે। કઈ વાંધો, અત્યારે ભલે સૂર્યાએ પ્રફુલભાઈને ના પાડી હોય, પણ હવે આ છાયા એવો દાવ રમશે કે સૂર્યા અને પ્રફુલ બંને તારી થાળી। મમ્મી તું શું કરવાની છો? જય આસોડા માવડી। ભાઈ શું થયું? કેમ રડો છો? ઐશ્વર્યા, હા
ઐશ્વર્યાની ચિંતા મને પણ થાય છે, પણ તમે ટેન્શન નહીં લો, એ પાછી આવી જશે. આવ્યા પછી શું? પાછી આવી ગયા પછી પણ એને તો બદનામી જ જોવાની ને. આટલી રાત ઘરથી દૂર રહેલી છોકરી ને હવે સગાઈમાં સાટીકડું. હું કહું છું કે ભાભીએ બહુ ખોટું કર્યું છે. બાએ કંઈક વિચાર્યું હશે. ધતુરો ધાર કે ભાભીએ કઈ વિચાર્યું હશે? હા, પ્રફુલભાઈ નું શું? એ તો બોલશે જ ને. હા, 4 લોકોને તો વાતો કરશે જ ને. હું તો કહું છું પ્રફુલભાઈ ને 50 લાખ બાળી દેવાય. એ ક્યાં કાયમ માટે માંગે છે? પાછા આપી દેવાના છે ને. હા, પણ બાને જે ઠીક લાગ્યું એ બહુ બનીને વિચારવાનું મૂકીને હવે માં બનીને વિચાર. ફઈ હું કંઈ સમજી નહીં. સમજાવ, પણ પહેલા તું નક્કી કર કે તારે ઐશ્વર્યાને પરણાવી છે કે પછી આખી જિંદગી ઘરમાં જ રાખવી છે. કેતકી, જો ભાભી પ્રફુલભાઈને 50 લાખ દઈ દે તો અત્યારે ઘીના ઠામમાં ઘી રહેશે. એકવાર રૂપિયા દેવાના, ઐશ્વર્યા આવે એટલે તરત સગાઈ, વાત પૂરી, અને આખા ગામમાં ક્યાંય ઢંઢેરોય નહીં. કેતકી, કેતકી, હા, શું વિચારે છે? શું કીધું ફઈબા? એ જ જે તને કરવામાં બીક લાગે છે. જો સાંભળ, આજે તું નહીં બોલે ને તો લખી રાખજે, ભવિષ્યમાં તારી દીકરી તને સંભળાવશે. સમય આવી ગયો છે કે તારે ભાભી સાથે વાત કરવી પડશે, એમને સમજાવવા પડશે. કે તું કહેતી હોય ને તો હું તારી ભેગી આવું. ના ફઈબા, મારામાં હિંમત નથી. તું કહેતી હોય તો તારા વતી હું ભાભી સાથે વાત કરું. ફઈબા, એ તો બહુ સારું થઈ જશે. એમ પણ આજકાલ મને ખાલી ઐશ્વર્યાના વિચારો આવે છે કે પાછી ક્યારે આવશે. તમે તો બાને બહુ સારી રીતે સમજાવી પણ શકશો. સમજાવું જ ને. ગમે તેમ તો એ મારી ઐશ્વર્યાની જિંદગીનો સવાલ છે. ये लोग कब से यहाँ पे छोकरी ढूंढ रहे हैं, तुम इनकी मदद क्यों नहीं कर रहे हो? पर सर लड़की यहाँ पे नहीं है. तो कहाँ गई? सर मुझे कैसे पता होगा? ओए, छोकरी कहाँ बैठी थी? वो कहाँ बैठी थी? यही बैठी थी. ओ जी, छोकरी यहाँ बैठे थे कि नहीं? हाँ के ना? सर हाँ के ना? हाँ हाँ सर. तो किधर गई छोकरी? उठ उठ, किधर गई छोकरी? सर मुझे पता नहीं है सर.